સરકારી મકાન, દુકાન અને નોકરી અપાવવાના બહાને મોટી રકમ મેળવી લઈ ખોટી ઓળખ આપી બનાવટી બોગસ દસ્તાવેજો બનાવી અને ઠગાઈ કરી ગુનાઓને અંજામ આપતા આરોપીને પકડી પાડતી ઝોન 5 એલસીબી પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર KN ડામોર સેક્ટર 2 તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી RP બારોટ ઝોન 5 નાઓ તરફથી હાલમાં સુરત શહેરના પેરોલ ફરલો તથા નાસ્તા ફરતા આરોપીઓ તથા ગુના ડિટેક્શન કરવા સારું આપેલ સૂચના અન્વયે મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સાહેબ નાઓએ જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા ઝોન 5 એલસીબી સ્કોડના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઝોન 5 એલસીબી સ્કોડના માણસોને સંયુક્ત રાહે બાતમી હકીકત મળતા જે આધારે રાંદેર તથા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં પોતાની ખોટી ઓળખ આપી સરકારી મકાન, દુકાન અને નોકરી અપાવવાના બહાને મોટી રકમ મેળવી લઈ બનાવટી બોગસ દસ્તાવેજો બનાવી અને ઠગાઈ કરી ગુનાઓને અંજામ આપતા આરોપી હિતેશ ગિરધરભાઈ ધારિયા ઉંમર વર્ષ 30 ધંધો હાલ બેકાર રહે 122 કૈલાશનગર માનસરોવર સોસાયટીની બાજુમાં ડિંડોલી સુરત તથા હાલ રહે 302 પટેલ ચેમ્બર્સ જીતુભાઈ ઓઝાના મકાનમાં ભાડેથી માધવાનંદ સોસાયટી કતારગામ સુરત તેને ગણતરીના કલાકોમાં સુરત શહેર કતારગામ માધવાનંદ સોસાયટી પાસેથી પકડી પાડી રાંદેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી થવા સારું સોંપી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।